હવે મિત્રો આવી ગયું છે ચોમાસું ને ચોમાસાની અંદર શું મિત્રો તમે કાકડી ઉપર શેમ્પુ નાખી છે? જો નહીં નાખ્યું હોય તો અમારો વિડીયો જોયા પછી તમે પણ મિત્રો કાકડી ઉપર શેમ્પુ 110% નાખવા મળજો અને આના આપણને ઘણા બધા ફાયદા થવાના છે અને આપણા ઘણા બધા પૈસા પણ બચી જવાના છે। તો મિત્રો તમારે શું કરવાનું, સૌથી પહેલા તો મિત્રો તમારે કાકડી લેવાની છે, તમે કોની કાકડી લેવાની છે અને એ કાકડીને મિત્રો તમારે ખમણી વડે કંઈક આવી રીતે ખમણી લેવાની છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એમ તમારે ખમણીની મદદથી મિત્રો તમારા કાકડીને કંઈક આવી રીતે ખમણી લેવાની છે। કાકડી ખમણી જ્યાં પછી મિત્રો જે આપણે સોસ નીકળ્યો છે એ સોસને મિત્રો તમારે થોડો હરખો કરીને હવે મિત્રો તમારે આની ઉપર 1 ચમચી ચણાનો લોટ નાખવાનો છે। 1 થી 1.5 ચમચી તમે નાખી શકો છો। આપણે 1.5 ચમચી ચણાનો લોટ નાખ્યો છે। 1.5 ચમચી ચણાનો લોટ નાખ્યા પછી મિત્રો તમારે જે ચમચી છે ચમચી વડે મિત્રો તમારે બધી વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેવાની છે કે લોટ એની સાથે મિક્સ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાની છે। હવે મિત્રો આની ઉપર તમારે અડધી પડી મિત્રો તમારે શેમ્પૂની પડી આમાં નાખવાની છે, તમે જોઈ શકો છો વિડીયોમાં। બહુ જાજી નથી નાખવાની મિત્રો, તમારે થોડી કમથી આમાં શેમ્પૂ નાખવાની છે। હવે તમે જોઈ શકો છો શેમ્પૂ નાખ્યા પછી મિત્રો હવે તમારે શું કરવાનું છે, શેમ્પૂ નાખ્યા પછી મિત્રો તમારે વળી પાછું મિત્રો ચમચી વડે કંઈક આવી રીતે સરખી રીતે હલાવી લેવાનું છે। હવે મિત્રો તમારે એલોવેરા લેવાનું છે ને એલોવેરાને પણ મિત્રો તમારે ખમણી વડે કંઈક આવી રીતે ખમણી લેવાનું છે, આને લાબરું પણ કહેવામાં આવે છે। મિત્રો હવે એલોવેરાને આપણે ખમણી લીધા પછી મિત્રો તમારે શું કરવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો આપણે એલોવેરા કંઈક આવી રીતે ખમણી લીધું અને વળી પાછું મિત્રો તમારે ચમચી વડે બધું આવી રીતે કંઈક મિક્સ કરી દેવાનું છે, તમે વિડીયોમાં જોઈ શકો છો। એમ તમારે પણ મિત્રો કંઈક ચમચી વડે આવી રીતે મિક્સ કરવાનું છે। પણ મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે અમે તમને સ્પેશિયલથી થેન્ક્સ કહી શકીએ। તો મિત્રો પાછળના વિડીયોનું થેન્ક્સ છે હસમુખભાઈને ખંભાતથી, મૌનિકભાઈને કોડીનારથી, વૈશાલીભાઈને ભાવનગરથી, વિપુલભાઈને દાહોદથી, વિશાલભાઈને આંબરડીથી, રાજેશ્રીભાઈને ઉનાઈથી, રમીલાભાઈને અમદાવાદથી, મેહુલભાઈને ભાવનગરથી, રાજેશભાઈને કુંડીથી, ભરતભાઈને પોરબંદરથી, રવિભાઈને જેતપુરથી, વેલજીભાઈને અંજારથી, વર્ષાબેનને ગાંધીનગરથી, હેતલબેનને બોટાદથી, ઘનશ્યામભાઈને ગઢડિયાથી, ભૂપેન્દ્રભાઈને મીનાવાડાથી, કીર્તિબેનને બોટાદથી, ધીરુભાઈને યુકેથી, ગોપાલભાઈને બાબલપુરથી, સંજયભાઈને વેજળકાથી, હેતલબેનને ઉગામડીથી, પરિતાબેનને બોટાદથી। તો મિત્રો તમારા પણ કંઈક એવી રીતે વિડીયોમાં નામ આવી શકે છે, એટલે તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો તમે જોઈ શકો છો આ મિત્રો તમારે સરખી રીતે એકદમ તમારે મિક્સ કરી લેવાનું છે કે જ્યાં સુધી એલોવેરા સરખી રીતે ભળી આમાં ન જાય ત્યાં સુધી તમારે કંઈક આવી રીતે આમાં હલાવતું રહેવાનું છે। તમે જોઈ શકો છો આપણું એલોવેરા એકદમ સરખી રીતે મિક્સ થઈ ગયું છે। અને બીજું મિત્રો ખાસ કરીને મિત્રો તમારે બને ત્યાં સુધી જો એલોવેરા મિત્રો તમારે દેશી મિત્રો આવું મળે તો તમારે આવી જ એલોવેરાનો ઉપયોગ કરવાનો છે, બાકી દેશી ન મળે તો તમે મેડિકલમાંથી એલોવેરા જેલ પણ આમાં નાખી શકો છો। તો બને ત્યાં સુધી તમારે દેશી એલોવેરા આમાં નાખવાનું છે। હવે મિત્રો તમારે શું કરો છો મિત્રો, હવે આની અંદર મિત્રો તમારે અડધી ચમચી હળદર કંઈક આવી રીતે નાખવાની છે, તમે જોઈ શકો છો। એમાં અડધી ચમચી હળદર નાખીને વળી પાછું મિત્રો તમારે પણ મિત્રો આ કંઈક મિક્સ કર્યું એ બધું તમારે સરખી રીતે કંઈક હલાવી લેવાનું છે, એટલે મિત્રો આનો કલર એકદમ મિક્સ થઈ જશે। હવે મિત્રો તમને એમ થતું છે કે આનો ઉપયોગ શું છે, આનો ઉપયોગ એવો છે મિત્રો કે આપણે તડકે રખડીને આપણે હાથ છે શ્યામ પડી જાય કે ડાર્ક પડી જાય તો મિત્રો આનું તમે 2 મિનિટ મસાજ કરશો અને પછી મિત્રો તમે ધોઈ નાખશો તો આપણા એકદમ હાથ મિત્રો એકદમ સાફ થઈ જશે। વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં, અને ફરી પાછો કહું તમારું નામ ને તમારા ગામનું નામ તમે કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં, કારણ કે વિડીયોમાં તમારા પણ કંઈક આવી રીતે નામ આવી શકે।